સુરતમાં કાંઠા વિભાગ માછી સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત માછી સમાજ પ્રીમિયર લીગ સિઝન 5નું ભીમરાડ સ્થિત ગાંધી મેદાન ખાતે ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું છે। ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં જય અંબે ટીમ અને વિયા ટીમ વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો। બંને ટીમોના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા મેદાન ઉપર રસાકસીનો માહોલ સર્જાયો હતો। જો કે અંતે ગભેણી ગામની વિયા ટીમે 55 રનના વિશાળ અંતરથી વિજય મેળવી ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી। આ પ્રસંગે ડુમસના જાણીતા સમાજસેવી તેમજ ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર દીપક ઇજારદાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે તેમના પુત્ર ધ્યેય ઇજારદાર પણ હાજર રહ્યા હતા। ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન રમતગમત પ્રત્યેનો જુસ્સો અને સમાજની એકતા સ્પષ્ટપણે જોવા મળી હતી। ફાઇનલ મેચ પૂર્ણ થયા બાદ યોજાયેલા ઇનામ વિતરણ સમારોહમાં દીપકભાઈ ઇજારદાર દ્વારા વિજેતા વિયા ટીમની ટ્રોફી તેમજ રોકડ ચેક એનાયત કરવામાં આવ્યો હતો। સાથે જ રનર્સઅપ ટીમના ખેલાડીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। કાંઠા વિભાગ માછીમાર સમાજ ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યું હતું કે આવી રમતગમતની પ્રવૃત્તિઓ દ્વારા સમાજના યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ વધે છે તેમજ સમાજમાં એકતા અને ભાઈચારો મજબૂત બને છે। કાર્યક્રમ સફળ બનાવવા માટે ટ્રસ્ટના સભ્યો, આયોજકો અને સમાજના આગેવાનોનો મહત્વનો ફાળો રહ્યો હતો। માછી સમાજ પ્રીમિયર લીગ સિઝન 5ની સફળતા બાદ આગામી વર્ષોમાં પણ વધુ ભવ્ય આયોજન કરવાની આશા સમાજના યુવાનો અને ક્રિકેટ પ્રેમીઓએ વ્યક્ત કરી હતી। KSPL एनआरके का अखा समस्त दरियाकांठाना माछी समाज ना उपक्रमे माछी ની ટીમો જેનું આયોજન સમસ્ત દરિયાકાંઠાના માછી સમાજના પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલે કર્યું છે। તે અહીંયા ગેરહાજર લાગે છે। અહીંયા એ મેદાનમાં લગભગ મેચ શરૂ થઈ ગઈ છે એટલે જરા આયોજનમાં પડ્યા છે અને એમના સહઆયોજક બાજુમાં પરિવર્તન ટ્રસ્ટ પ્રકાશના એટલે પરિવર્તન ટ્રસ્ટ કોળી સમાજના પ્રમુખ સમસ્ત પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર એન્જિનિયર મારી બાજુમાં ઉપસ્થિત છે। આજે ગાંધી મેદાન જેમણે મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રપિતા શ્રીએ 1930માં બાઇટ્સ આપી હતી, જેમ હું આપી રહ્યો હતો એ ગ્રાઉન્ડ પર હવે તેમના ગયા પછી એમણે જે આ પીચ બનાવી આ ગ્રાઉન્ડનું મેન્ટેન કર્યું અને લાલભાઈ કોન્ટ્રાક્ટર પછી સ્ટેડિયમ જે છે તેની પીચ અને ગ્રાઉન્ડ છે તે પછીનું આ સેકન્ડ ગ્રાઉન્ડ ગણાય છે અને નંબર 1 થવાના આરે છે। તે અહીંયા એ બળવંતભાઈ લલ્લુભાઈ પટેલ એ ભીમરાળના મોટા ભાજપના નેતાઓને સંપર્ક ધરાવનાર અને પ્યોર કમળવાળા 2009ના ભૂતપૂર્વ કોર્પોરેટર શ્રી બળવંતભાઈ લલ્લુભાઈ પટેલ જેમણે આના પેવેલિયન હજુ બનાવવાનું બાકી છે પણ એમનું સ્વપ્ન સાકાર થવાને થોડો જ સમય બાકી છે। અહીંયા પેવેલિયન બી બનશે અને મને એવું લાગે છે 2027ની IPL અહીંયા જ રમાશે અને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ IPL નથી રમાવાની, અહીંયા રમાશે એવું મને મારું વિઝન કહે છે। પેલું છે ને આ અમારા બળવંતભાઈ પટેલ લલ્લુભાઈ પટેલ એમને આ આભારી છે કે આ 5મી માછી સમાજ KSPL જે કિશોર કુમાર રમાડે છે એ ગ્રાઉન્ડને વિધાઉટ કોસ્ટ કોઈ પણ જાતની ફી વગર એમણે ફ્રી આ મેદાન આપ્યું છે અને આ પાછળ એમણે સરકારના 12.5 કરોડના સબસિડી અને બાકીનું એમ તેમ કરીને ત્યાં પોતાના ઉમેરીને આ ગાંધી આશ્રમ બનાવ્યો છે। એટલે આ ગાંધી મેદાન કહેવાય એ ભીમરાળના ગ્રાઉન્ડ પર આજે માછી કોળી પછી બીજા સમાજના બધા એ IPL જેવા બધા સિલેક્ટ થયા છે અંદર। તેમાં એ ટીમ ગભેણીની ટીમ આજે રમે છે ફાઇનલમાં। બંને ગભેણીની માછીની ટીમ આવી છે પણ એમાં આપવાના પ્લેયર બી છે, કંઈક ઘણા ભીમપોરના છે, એટલે બીજી ગભેણીની ટીમ છે તો તેનો કેપ્ટન ભીમપોરનો છે। એટલે બધું એટલે તમે વિચાર કરો કે આટલા બધા ફાંટા, આટલા બધા ગામો આજે આ ક્રિકેટ એટલે સંગઠિત થઈને
ખેલદિલી પૂર્વક આજે ફાઇનલ રમાઈ રહી છે. એટલે બધા જોઈન્ટ થઈને અને કોઈ પણ જાતના ભેદભાવ વગર બધા આજે ક્રિકેટ રમી રહ્યા છે. અને તે લોકોએ એ રીતે આ ફાઇનલમાં આવવાનું એટલે આ રીતે સિલેક્ટ થવાનું એવું કે લાસ્ટ એમણે મેચ કંઈ ટાઈ થયેલી લાસ્ટ ઓવરમાં, તેમાં કંઈ સુપર ઓવરમાં કોઈ જીત્યું એવી રીતે આજની મેચ રમવાનો બી બંને ટીમે વાદો કર્યો છે. તો તે સંજોગોમાં આ ફાઇનલ આપણે T20 વર્લ્ડ કપની એકદમ ટાઈટ અહીંયા પરિવર્તન સમાજ ટ્રસ્ટની એ કપની 30મી જે ફાઇનલ રમાયેલી એમાં ભાઈ છેલ્લી ઘડી સુધી કઈ ટીમ જીતશે એ છેલ્લી ઓવર સુધી બી કઈ નિશ્ચિતતા નહોતી અને જે જીતવાની તે હારી ગઈ એવું થયું. પણ બંને ટીમે ખેલદિલી પૂર્વક પછી મને બોલાવ્યો અને બંને ટીમે બધું ડિસ્ટ્રીબ્યુશન કરીને એ છોકરાઓ યંગ ડાન્સ કરવા આમંત્રિત કરવાનો 59 વર્ષ નવી વેટ બોડી હવે એ લોકોની સાથે હું એ રીતે એ લોકોને મેં આનંદિત કર્યા, પ્રોત્સાહિત કરવા માટે 2-4 શબ્દો કર્યા. ઘડી આ બધા કાંઠા વિસ્તારમાં બધું ક્રિકેટ રમવાનું, બધી માતાજીઓ કે શમશાનનું આ બધું દાન કરવાનું પ્રયોજન એક જ છે કે એ લોકોને આ બધી પરિવર્તન ટ્રસ્ટ સમાજ અને એમની પરિવર્તન સમાજની સંસ્થા અને આ કિશોરભાઈ પટેલની આંટા માછી સમાજની સંસ્થા દાન પર આધારિત છે. એટલે એ લોકોને મારા જેવા નિમ્ન કક્ષાના દાતા દાન આપે તો બીજા દાતાઓને મોટા દાતાઓને પ્રેરણા મળે અને મોટા દાતાઓ એનાથી વધારે મારા કરતા વધારે દાન આપે તો એ લોકોની સમાજ સેવાની આવી બધી ભાવવાની ખેલની ભાવનાની બધી ક્રિકેટની મેચ બધી સમાજ સેવાના કાર્ય તેજસ્વી તાલાના સમૂહ લગ્ન તે પછી બધું જાતનું એ લોકોનું આયોજન છે તે સમાજ સેવા માટે સમર્પિત એવા પ્રકાશભાઈ અને કિશોરભાઈ ની એવા બીજા ઘણા બધા જે આ સેવાધારી બનેલા છે અને પોતાનો સમય આપીને એ લોકો આ સમાજ સેવા માટે પ્રવૃત્તિ કરી રહ્યા છે નિસ્વાર્થપણે. તો તે લોકોને દાન મળે અને એ દાતાઓની સંખ્યા મળે તે સંજોગોમાં હું અહીંયા થોડું દાન આપું છું અને એનાથી મોટા દાતાઓને પ્રેરણા મળે અને તેઓ વધુ દાન આપે અને એ લોકોની સમાજ સેવાની પ્રવૃત્તિને વધારે વેગ મળે. બુલેટ ટ્રેનની જેમ સમાજ સેવા ચાલે એવી રીતે ચાલે એવી શુભેચ્છાથી એ બધા દાતાઓને મોટા દાતાઓને આમંત્રિત કરું છું કે આ લોકોને વધુ દાન મારા કરતા આપીને પ્રોત્સાહિત કરે.